એકવારનો સમય અને ભગવાનને કસોટી કરવાની ઈચ્છા થઈ છે. સગાળશા ભક્તિ તો કરે છે, લાવ કસોટી કરું. અને કહેવાય ભગવાને લીલા કરી અને બિલખાની અંદર 10 દિવસ સુધી કોઈ અતિથિ, કોઈ સાધુ, કોઈ અભ્યાગત આવ્યો નહીં. આખો દી બિલખાની અંદર આંટો મારે સગાળશા, કોઈ મળે નહીં, ઉપવાસ કરે. 10 દિવસના ઉપવાસ, 11મો દિવસ અને ભગવાને એક સાધુનું, અઘોરીનું રૂપ લીધું. અંગ અંગમાં કહેવાય છે રક્તપિત્તનો રોગ લાગ્યો છે. અંગ અંગમાંથી લોહી અને પરુની ધારાઓ રહે છે. તળાવના કિનારે બેઠા સગાળશા નીકળ્યો અને ખબર પડી કે ગામને પાદર તળાવને કિનારે કોઈ સાધુ બેઠો છે. સગાળશા ત્યાં આવ્યો છે. દુર્ગંધ વાસ આવે આખા શરીરમાં. માખ મચ્છરો શરીરની પર ઉડે છે. સુદામા સગાળશાએ કીધું છે કે પ્રભુ મારે ત્યાં જમવા પધારો. અઘોરીના રૂપમાં ભગવાન કે કોણ છો તું? મહારાજ હું સગાળશા શેઠ છું, વાણિયો છું. મારે નિયમ છે સાધુને જમાડીને જમવું. આપ મારે ત્યાં જમવા પધારો. ભગવાન કહે છે કે હે વાણિયા, જોજે હો, હું અઘોરી સાધુ, તું મને જમાડી નહીં કે? નહીં મહારાજ, પધારો. કહેવાય એક મોટો સુંડલો લાવ્યા, એમાં રૂ મૂક્યું, એની અંદર ભગવાનને એ અઘોરીને બેસાડી અને કહેવાય એને પોતાના મહેલમાં લાવ્યા. સગાળશાએ ચંગાવતી ગરમ પાણી કરી હળવા વસ્ત્રથી ભગવાનને સ્નાન કરાયું. સ્નાન કરાવીને કહેવાય ભગવાનને વસ્ત્ર પહેરાવી અઘોરીને બેસાડ્યા છે. સુંદર ભોજનનો થાળ લાવીને મૂક્યો. લ્યો મહારાજ, પ્રસાદ આરો. ભોજનની સામે દ્રષ્ટિ કરતા એકદમ થાળીને ઠોકર મારી અને કહેવાય ભગવાન કહેવા લાગ્યા, અઘોરી, એ વાણિયા, આ શું અન્નનું ભોજન? હું તો અઘોરી છું, હું તો માંસ ભક્ષી અઘોરી. આવું અનાજ હું ન ખાવ. તારે ખવડાવ હોય તો માંસ ખવડાવ. અને સાંભળ, હું નરભક્ષી અઘોરી છું. હું માણસનું માંસ ખાનારો, પશુનું માંસ પણ મારે ન હાલે. તારે ખવડાવવું હોય તો કોઈ કુમળા બાળકનું માંસ રાંધીને ખવડાવ, અને ન ખવડાવે એક તો કહી દે હજી હું જવા તૈયાર છું. મેં તને પહેલા જ કીધું તું, તું મને જમાડી નહીં, તું મને ખવડાવી નહીં કે. સગાળશાએ આ શબ્દ સાંભળ્યા છે. વાણિયો છે ને ધ્રુજી ગયો, માંસ હું ક્યાંથી લાવું? સગાળશાના મનમાં ફાળ પડી છે. સગાળશા કહેવાય છે અંદર ગયા છે. ચંગાવતીને કીધું, હે દેવી, સાધુ તો નરભક્ષી છે. કહે છે હું અઘોરી છું, મારે માણસનું, કુમળા બાળકનું માંસ ખાવું જોઈએ. દેવી ક્યાં લેવા જાવ? માંસ ક્યાં મળે આપણને? સગાળશાએ વાત કરી છે. ચંગાવતી કહેવા લાગ્યા છે, સ્વામી, મને લાગે છે આંગણે જે પુરુષ આવીને ઉભો છે ને, આંગણે જે અઘોરી આવીને ઉભો છે એ કોઈ સામાન્ય ન હોય, કારણ કે સામાન્ય માણસની આવી માંગણી ન હોય. મને લાગે છે આજ આપણી કસોટી કરવા, આજ આપણી પરીક્ષા કરવા સ્વયં ભગવાન આંગણે આવીને ઉભો હોવો જોઈએ, નહીતર આવી માંગણી બીજું કોઈ કરી ન શકે. મને લાગે છે આંગણે ભગવાન આવ્યો હોવો જોઈએ. આને જો ભગવાન કસોટી કરતો હોય ને તો સ્વામી હવે ડગવું નથી. જો ઈશ્વર કસોટી કરતો હોય તો આપણે કસોટીમાં પૂરા ઉતરવું છે. પણ દેવી, માંસ ક્યાંથી લાવવું બાળકનું? સ્વામી, ચિંતા શા માટે કરો છો? ભગવત કૃપાથી આપણે દીકરો છે, ચેલૈયો, જાઓ ચેલૈયાને લઈ આવો, ચેલૈયાને મારો, એનું માંસ રાંધીને ખવડાવીએ. આજ ભગવાન જો કસોટી ચડ્યો હોય ને તો આજ આપણે પાછું નથી પડવું. ચેલૈયાને લાવી એનું માંસ રાંધવાની વાત સગાળશાએ કરી, ચંગાવતીએ કરી. કહેવાય છે એક વ્યક્તિને સંદેશો મોકલો. ચેલૈયો નિશાળે ભણવા ગયેલો અને સંદેશો મોકલો, જાઓ ચેલૈયાને લઈ આવો. વ્યક્તિ આવીને સંદેશો આપ્યો છે કે ચેલૈયાને હાલ તને તારા બાપ બોલાવે. અને ચેલૈયો કહેવાય ઉતાવળો રાજી થતો કંઈક હશે, મારા બા બાપા યાદ કરે. અને ચેલૈયો નીકળ્યો છે. આ બાજુ ભગવાને વિચાર કર્યો કે હમણાં જો ચેલૈયો આવશે તો હમણાં એને મારી નાખશે. લાવ ચેલૈયાને ઘરે આવતો અટકાવું. અને કહેવાય ભગવાન સાધુના રૂપની અંદર ચેલૈયાની સામે મળ્યા. ચેલૈયો ઉતાવળો જાય અને ચેલૈયાને સાધુના રૂપમાં, એ ચેલૈયા ક્યાં જા છો? મારો બાપ બોલાવે છે.
તને ખબર છે ત્યાં શું છે કે નહીં? એ ચેલૈયા, તારે ત્યાં એક અતીત એક અઘોરી સાધુ આવ્યો છે અને તને મારીને તારું માંસ ખાવા માંગે છે. તને તારા બાપ તને મારવા બોલાવે છે. ભાગી જા, હજી સમય છે. અને સાધુના રૂપની અંદર કહેવાય છે ભગવાન ચેલૈયાને કહેવા લાગ્યા છે